વેલકમ બેક. બુલેટિનમાં વાત કરીએ આગળ સુરતની, તો સુરતના સુવાલી બીચનો વિકાસ કરવામાં આવશે. 48 કરોડ રૂપિયાના ખર્ચે બીચનો વિકાસ કરાશે. સુવાલી બીચ 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવામાં આવશે. સુડાએ 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાશે. ફૂડ સ્ટોલ, ક્રાફ્ટના સ્ટોલ તૈયાર કરવામાં આવશે. સેલ્ફી પોઈન્ટ્સ, ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સુવાલી દરિયા કિનારે સુવાલી બીચ ફેસ્ટિવલનું તારીખ 24-25ના રોજ શનિ રવિ આયોજન રાખેલ છે અને ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીજીનો ડાયરો પણ છે. તો મારી સુરત શહેરની જનતાને વિનંતી કે બધા ખૂબ મોટી સંખ્યામાં સુવાલી બીચ ખાતે પધારવા માટે વિનંતી છે. સુવાલી બીચ ડેવલપ કરવા માટે પણ રાજ્ય સરકાર અને સુરત શહેરી કે સત્તા મંડળ સુડા કટિબદ્ધ છે. આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના પ્રયત્નથી સુડા દ્વારા ગત વર્ષે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલ છે. તદુપરાંત હાલમાં રાજ્ય સરકાર દ્વારા 7 કરોડના ખર્ચે 10 મીટરનો રસ્તો બનાવવાની કામગીરી પણ પૂર્ણ થવાના આવે છે. તદુપરાંત શહેરોની મધ્ય શૌચાલયની સુવિધા, અધિકારી પદાધિકારીઓ માટે 220 લાખના ખર્ચે સર્કિટ હાઉસનું પણ કામ મંજૂર થઈ ગયું છે. આગામી દિવસોની અંદર આ બીચનું ડેવલપમેન્ટ પણ થવાનું છે. ત્યારે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આ વખતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા માનનીય મંત્રી મુકેશભાઈના સહકારથી આ 2 દિવસ બીચ ફેસ્ટિવલ યોજાવાનું છે. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મારું આમંત્રણ છે. આભાર.